અમેરિકામાં 3 ગુજરાતી મહિલાઓનું અકસ્માતમાં મોત નીપજ્યું છે। આ 3 મહિલાઓ કારમાં સવાર હતી અને અકસ્માતની ઘટના સર્જાઈ હતી। તો એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કેરોલિના જતા હતા અને તે દરમિયાન અકસ્માતની આ ઘટના સર્જાઈ। તો કાર બેકાબુ થઈને ડિવાઈડર સાથે અથડાતા વિસ્ફોટ ઊંચી ફંગોળાઈ હતી, જેમાં 3 મહિલાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। આ ત્રણેય મહિલાઓ આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની હોવાનું સામે આવ્યું છે। સમાચાર સામે આવ્યા છે અમેરિકાથી। અમેરિકામાં રોડ અકસ્માતમાં 3 ગુજરાતી મહિલાઓનું કરુણભર્યું મોત નીપજ્યું છે। આ ત્રણેય મહિલાઓ ગુજરાતના આણંદ જિલ્લાના બોરસદ તાલુકાની હોવાનું જાણવા મળ્યું છે। એટલાન્ટાથી ગ્રીન વેલી સાઉથ કેરોલિના જતા હતા અને અકસ્માતની આ ઘટના સર્જાઈ હતી। આ અકસ્માત થયો ત્યારે તે મહિલાઓ સહિત કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને વિસ્ફોટ ઊંચી ફંગોળાઈ હતી। આ કાર અકસ્માતમાં 3 મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે। તો અકસ્માતમાં મોત થતા સમગ્ર ચરોતર પટેલ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઘટનામાં મરણ થનાર મહિલાઓના નામ સામે આવ્યા છે। તો રેખા દિલીપભાઈ પટેલ, સંગીતા ભાવેશભાઈ પટેલ અને મનીષા રાજેન્દ્રભાઈ પટેલ હોવાનું સામે આવ્યું છે। દરમિયાન વાત કરીએ તો ચરોતર પટેલ સમાજમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ઘટનામાં મૃત્યુ પામનાર મહિલાઓના નામ સામે આવ્યા છે। રેખા પટેલ, સંગીતા પટેલ તેમજ મનીષા પટેલનું કાર અકસ્માતમાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે।